લા બાબલા જબરજસ્ત મારું માથું દુખે છે કે શેરડીનો રસ કે શરબત બરબત પીવાય ને યાર. લા માથું દુખતું હોય તો શેરડીનો રસ ને શરબત થોડી પીવાય, ચા પીવાય યાર. લા ભાઈ તો ચાયનો બંદોબસ્ત કર. ઉભા રહો. લા કેટલી વાર લા લા માથું દુખે છે તો મોડું નહીં દુખતું, ઉભા રહો ને. પૂછતા શું રહી યાર ચાની દુકાન. અલા તો મીરા રજવાડી છે લા. જાણો છો અલા આખા ગુજરાતમાં નહીં, ગુજરાત બહાર બી એમની ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે. પહેલા તો ચાય તો બી પછી વાત કરીએ છે. બાબલા કેવી લાગી ચાય? અને ચા તો એક નંબર છે. ફ્રેન્ચાઇઝી ખોલાય એવું છે નહીં. ચાયના ધંધામાં 4-5 લાખ રૂપિયા નખાતા છે. લાવો જ્ઞાની બાબા, પૂછો તો ખરી એક વખત. ચાલ ત્યારે પૂછી લઈએ. બાપુ બોલો બાપુ. કેટલા 4-5 લાખ રૂપિયામાં લીધી તમે? ના ના, ફક્ત 80,000 રૂપિયા. આટલી ગરમીમાં હું જ મળ્યો છું. ના ના હોય બાપુ, ઘણી બધી આઈટમો છે 80,000 ધંધો ચાલુ કરવા માટે. બાબલા 80,000 રૂપિયા કે અંદર 4 કપ ને કેટલી? હા હોય 80,000 જુઓ, ખાલી બોર્ડ તો જુઓ. બાબલા બધી વિગત લઈ લીધી. 80,000 માં 4 કપ ને કેટલી નહીં, એટલે ઘણો બધો સામાન ને આ બોર્ડ તો જુઓ. 80,000 રૂપિયામાં સ્ટાર્ટ કરો. માર્કેટમાં 8 લાખ ને 6 લાખ ને 3 લાખ રૂપિયા લે છે. ને પાછા આ છે ને 80,000 રૂપિયા કોઈ રોયલ્ટી નથી કે તમે કોઈ ડિપોઝિટ જમા કરાવો. અલ્લા તમે આલ્યા એટલે ધંધો સ્ટાર્ટ. તો મારા ભાઈઓ તમને શું કહું છું કે કોઈ પણ જગ્યા ફાંફા માર્યા વગર, કઈ પણ રખડ્યા વગર ને કઈ પણ છેતરાયા વગર એટલે તમારો ખુદનો ધંધો ચાલુ કરો. 80,000 થી સ્ટાર્ટ. વિડીયો પર નંબર છે ને, ફ્રેન્ચાઇઝી માટે કોન્ટેક્ટ કરો.